આ કડું મારી દીદી, આ ઘરની શાન સુધા દીદીનું છે. અમારા ઘરની થનારી વહુને આ કડું પહેરાવાનું એમનું સપનું હતું. આજે હું એમનું એ સપનું પૂરું કરી રહી છું. ગીતા, આ કડું તારા હાથમાં કાયમ આ જ રીતે પહેરી રાખજે બેટા. ઠીક છે પપ્પાજી. હવે તો બધા રીતિ રિવાજ પૂરા થઈ ગયા છે. હવે તો અમે અમારી વહુને ઘરે લઈ જઈ શકીએ ને. ઠીક છે વેવાઈજી, તમારી વહુને તમે લઈ જઈ શકો છો. સુશીલા, દીકરીની વિદાયની તૈયારીઓ કર. આપણા બધા પાડોશીઓને પણ બોલાવી લે. એ તો કેમ સુશીલા, શું થયું? શું થયું વેવાણજી? કોઈ સમસ્યા છે? તમારી વહુ છે, તમે લઈ જઈ શકો છો, પણ આજે ન લઈ જશો. આ મેડમ તો હવે આ તસવીરમાં જ હમાઈ ગયા છે, પણ આ ઘરમાં એમના માન સન્માનમાં કોઈ જ ઉણપ ન થાવી. આ ઘરમાં કોઈ પણ ભૂલની માફી મળી જાય, પણ આમનું કામ ન કરું ને તો માફી ન મળે. એક તો મેડમની તસવીરને ક્લીન રાખવાની, ને બીજી એમડી સાહેબની તસવીર ક્લીન રાખવાની. અમે બધા સાહેબને ભગવાન માનીએ છીએ, પણ સાહેબ માટે તો આ જ ભગવાન છે. શું થયું સુશીલા? આજે કઈ સમસ્યા છે? એ તો દીકરીની વિદાયની વિધિ માટે હું પડોશીઓને બોલાવવા ગઈ હતી, પણ એમણે કહ્યું કે દીકરીની વિદાય આજના દિવસે ના કરશો. આજનો દિવસ જરાય સારો નથી, એટલે આજે ન લઈ જશો. સુશીલા, રોજ પંચાંગ જોનારો હું આજે શાંત બેઠો છું, તો પછી તું પડોશીઓની વાતો કેમ સાંભળે છે? એવું કંઈ નથી જી. સુશીલા, જમાઈરાજ જ્યારે આપણા ઘરે આવે ને એ જ શુભ મુહૂર્ત છે. હમ પણ એક સારું કામ થઈ રહ્યું હોય ને તો મનથી નિર્ણય કરવો જોઈએ આપણે. આવા સમયે પાડોશીઓની વાત સાંભળી દુઃખી ન થવું જોઈએ આપણે વેવાઈજી, નહીં? હું સાચું કહું છું ને વેવાઈજી? હા હા, અમારી વહુ જ્યારે આવે એ દિવસ અમારા માટે શુભ કહેવાશે. તો પછી હવે આપણે મુહૂર્ત જોવાની કોઈ જરૂર નથી. એવું ન થઈ શકે. વેવાણજીએ જે કહ્યું છે એમાં લોજિક છે. ના વેવાઈજી, આણે તો સમજ્યા વિના જ કહી દીધું. બસ જુઓ વેવાઈજી, મમ્મીનો નિર્ણય મતલબ પિયરનો નિર્ણય. જો એ કહે છે કે આજે શુભ દિવસ નથી તો આપણે એમની વાત માની લેવી જોઈએ. એકવાર મુહૂર્ત સારું નથી એ વાત દિમાગમાં બેસી જશે ને, ગમે તેટલી પૂજા કે વિધિ કરાવીશું તો પણ બંનેના મનને શાંતિ નહીં મળે. અને હા, એક બીજી વાત, સમાજ તો જાણે જ છે કે વિજય અને ગીતા પતિ પત્ની છે, પણ
વિજયે ગીતાને હજુ સુધી મંગળસૂત્ર નથી પહેરાવ્યું એ તો આપણે જ જાણીએ છીએ, એટલે એ વાત તો ભૂલી ન જ શકાય ને. એમાં શું સમસ્યા છે ભાનુ? ઈચ્છા હોય તો અત્યારે જ મંગળસૂત્ર પહેરાવડાવી દઈએ, અને આમ પણ આપણે બધા અહીં ઊભા છીએ ને. આ શું, તમે મજાક કરી રહ્યા છો? તમે જરા ગીતાની જગ્યાએ ઊભા રહીને વિચારી જુઓ. એક સ્ત્રી માટે લગ્નનો મતલબ વિધિ વિધાન સાથે થનારો ઉત્સવ. સગાઈની વિધિ, મહેંદીની વિધિ, કપડાં, ઘરેણાં, પીઠીની વિધિ અને ગૌરી પૂજા, આ બધી જ વિધિમાં બહુ જ મજા પડે. હા, અને એટલું જ નહીં, એના મમ્મી પપ્પા એનું કન્યાદાન કરીને એને વિદાય કરી એવું ગીતાનું સપનું પણ હશે ને. દરેક છોકરીનું આવું સપનું હોય છે. વાહ જીજુ, સાંભળી લો, મારી બિયાનાના મોઢામાંથી કેટલી હારી હારી વાતો નીકળી રહી છે. આપણે કેમ આપણા બાળકોને આવા આનંદથી વંચિત રાખીએ? મારું સપનું છે કે મારા દીકરાના લગ્ન ધામધૂમથી થવા જોઈએ. આમ પણ ગીતા આપણા ઘરની વહુ બનશે તો કન્ફર્મ થઈ જ ગયું છે ને. આજે ગીતા અને વિજયે બંને પરિવારને મનાવી જ લીધા છે, હે ને બેટા? બધા જ રીતિ રિવાજ સાથે સગાઈ અને લગ્ન કરાવીને વહુને આપણા ઘરે લઈ જઈએ. શું કહે છે ગીતા? અરે ભાનુ, મેં તો આ બાબતે કંઈ વિચાર્યું જ નહોતું. તારી વાત બિલકુલ સાચી છે, એટલે મારી પણ મંજૂરી છે. વેવાઈજી, આ વાત માટે તમને કોઈ સમસ્યા નથી ને? અરે રે રે, મને કોઈ જ સમસ્યા નથી વેવાઈજી. વેવાણજી જેમ કે છે એમ જ કરો. પોતાની દીકરીનું કન્યાદાન કરવું દરેક બાપનું સપનું હોય છે. વેવાણજી, તમે કહો છો એમ જ થશે. નમસ્તે સર. કેમ છે બેટા? હું મજામાં છું સર. હા. આવી જા. આવ. શું વાત છે બેટા? મંત્રીજી ક્યાં દેખાતા નથી? એ તો એ ઘેરનો જ સાહેબ. એ તો જરા ઓ, વાંધો નહીં બેટા, વાંધો નહીં. હા, હું રાહ હું જોઈશ. તમારા માટે કોફી લઈને આવું છું. હા, ઠીક છે બેટા. થોડી ખાંડ. તમે ખાંડ વિનાની કોફી પીવો છો ને મને ખબર છે સાહેબ. અમારા સાહેબ તમારા વિશે કાયમ વાતો કર્યા કરે છે. સાહેબ, તમારા માટે તો અનેક લોકો રાહ જોવે છે, તો પછી તમે આમના માટે કેમ રાહ જોઈ રહ્યા છો? એમાં શું ખોટું છે? આ પણ મારું જ ઘર છે ને. મારા પોતાના હોય એમના માટે રાતો જોવાય. ઓ, આવી ગઈ વાતો. અરે સાહેબ, નમસ્કાર. તમે ક્યારે આવ્યા? લાગે છે કે મેં તમને બહુ જ રાહ જોવડાવી છે. ક્ષમા કરો. કેમ છો તમે? એવું કંઈ જ નથી બેટા, ભગવાનની કૃપા છે. હું સ્વસ્થ છું. તું કેમ છે? હું પણ મજામાં છું સર. હું પણ તમારી કૃપાથી મજામાં છું ગુરુજી. અરે સૂર્યા, તારા જ ઘરમાં આવી રીતે જમીન પર બેસે સારું નથી લાગતું બેટા. આવ, અહીંયા ઉપર બેસ. સાહેબ, હું તમારા પગની ધૂળ સમાન છું. આફ્ટર ઓલ એક પાર્ટી કાર્યકર્તા આજે એક મંત્રી પદ પર બેઠો છે, મતલબ એ તો તમે આપેલી ભીખ જ છે ને. મારા રાજનૈતિક જીવનમાં આજે
કોઈ જ વસ્તુની ઉણપ નથી. એનું કારણ માત્ર તમે જ છો. તો પછી તમે જ કહો, હું તમારી સાથે કેવી રીતે બેસી શકું? તમે શાંતિથી વાતો કરો, હું કોફી લઈને આવું છું. કોઈ ટેન્શન ના લેતી બેટા, કોફી તો પહેલેથી જ મંગાવી છે. ઓહ, જો આ લઈને પણ આવી ગઈ. ચક્કુ, કોફી લઈને આવી ગઈ તું? આમાં ખાંડ તો નથી નાખીને? અરે, અને પહેલેથી જ ખબર હતી કે હું ખાંડ નથી ખાતો. થેન્ક્સ. કેમ બેટા, શું થયું? તું કોફી નહીં પીએ? એ તો હું આજકાલ ચા કોફી પીવાનું અવોઇડ કરી રહ્યો છું. ઓહો હો હો, તારી પત્નીની જેમ દુબળો થવા માટે તું પણ ડાયટ પર છું કે શું? હે? એવું કંઈ જ નથી. અરે સૂર્યા, તું બિલકુલ નથી બદલાયો બેટા. જોઈ રહ્યા છો ને, મને આના પર ખૂબ અભિમાન છે. આટલા ઈમાનદાર કાર્યકર્તાને મેં આજ સુધી જોયો નથી. એની વિનમ્રતા, એની પ્રામાણિકતા, એ કેટલો પ્રેમ કરે છે મને જુઓ. સાહેબ, તમે પાર્ટીના પ્રેસિડેન્ટ છો. તમારી સામે તો આ લોકોએ આવી રીતે જ રહેવું પડે ને. આ સૂર્યપ્રકાશજી તમારું આટલું સન્માન કરે છે, તો પછી તમારી એક તસવીર કેમ નથી આ ઘરમાં? સાહેબ, ખાલી 1 મિનિટ માટે તમે મારી સાથે આવશો? ક્યાં બેટા? 1 મિનિટ મારી સાથે આવો. અહીંયા જ ઊભી રાખવી જાય. અહીં કેમ? હા, શું ગીતા, પાર્ટી આપવા માટે તને કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા વિચાર્યું હતું. તું તો મને અહીં લારી પર લઈ આવી. વિજય, આ ગલીમાં જે પાણીપુરી મળે છે ને, બહુ જ ટેસ્ટી હોય છે. તું ચાખીશ એટલે પોતે જ કહીશ. જાઓ, બાઇક પાર્ક કરી દો સર. ઠીક છે ગીતા માતા. હનુમાનજી સીતા માતા કહેતા હતા, પણ તું કેમ મને આ રીતે ગીતા માતા કહે છે? પણ હું હનુમાન નથી, હું તારો રામ છું. ઠીક છે, નાટક બહુ થયું. આહ. જા, જઈને પાર્ક કરીને આવ. ભાઈ, 2 પ્લેટ પાણીપુરી. વાવ, અહીં જો યાર, બોક્સર વિજય આવ્યા છે. હા યાર, આ તો બોક્સર વિજય છે. હાય સર. હાય સર સર સર, એક હા. સેલ્ફી લઈએ. સર, હાઉ આર યુ સર? સર એક સેલ્ફી હા, હા, મારી હા. ફ્રેન્ડ સર છું સર સર. સર પ્લીઝ. હાય સર, અમે પણ તમારા ફેન છીએ સર. ખાલી એક હા. સેલ્ફી સર. જુઓ, મારા ભગવાનની તસવીર અહીં છે. ભગવાનની તસવીર ઘર મંદિરમાં જ શોભે, એટલે એની યોગ્ય જગ્યા બીજે ક્યાંય નહીં, અહીં જ છે. અરે સૂર્યા, શું છે આ બધું? લોકોની વાતોમાં આવીને તું પણ. સર, અહીં જેની તસવીર છે ને, એ મારા ભગવાન છે, પણ તમે મારા સાચા ગુરુ છો. હું રોજ ઘરની બહાર જતા પહેલા તમારો આશીર્વાદ લઈને જ જઉં છું. તમારા વિના હું કંઈ જ નથી સર. એ દિવસની જેમ હું આજે પણ તમને વિનંતી કરું છું, તમારું ઋણ ચૂકવવા માટે મને એક તક આપો સર. આ બધું શું છે? ચાલ. અરે, તું મને આવી રીતે ભગવાન ભગવાન કયા કરે છે, પણ તું કોણ છે એ ખબર છે તને? રણમાં ઉગી નીકળેલું ગુલાબ,
તારી અંદર જે ગુણો છે એના કારણે તું સફળ છે. આટલી સફળતા મેળવ્યા પછી પણ તારામાં કોઈ અહંકાર નથી બેટા. એ મારા માટે ખૂબ ગર્વની વાત છે. આ જ રીતે સાદગીથી જીવજે. સર તમે ઊભા કેમ છો? પ્લીઝ બેસી જાઓ ને. અરે મારે તો જવું પડશે. પાર્ટી પ્રેસિડેન્ટ છું, ઘણા કામ કરવાના છે. ના, તમે આવ્યા કહ્યું નહીં અને આવી રીતે જતા રહેશો. તો ખાલી તને મળવા આવ્યો હતો બેટા. ઘણીવાર મોડી રાત્રે દીકરો સૂઈ જાય પછી એના પિતા એના રૂમમાં જઈને એના માથે હાથ ફેરવે ને, એ જ રીતે. કાલે હું તમારા ઘરે આવવા માંગુ છું. એમાં પૂછવાનું થોડી હોય, આવી જ જજે. મારે બહુ જ મોડું થઈ ગયું છે, મારે પણ ઘરે જવાનું છે. ભાનુમતી, હું રજા લઉં બેટા. ઘરમાં બધા કેમ છે? અનન્યા કેમ છે? અરે એને શું થવાનું, એકદમ મજામાં. ઘરમાં આરામ કરે છે અત્યારે. અનન્યા બેડમિન્ટન ચેમ્પિયન બની શકે એવા બધા જ ગુણ છે એનામાં, અને ઉપરથી એની લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. અંદરથી ગમે તેટલી દુખી હોય પણ બધાને ખુશ રાખે છે. મોટું મન છે એનું. ક્યારેક ક્યારેક એને મમ્મી પપ્પાની યાદ આવી જાય છે, પણ શું કરે બિચારી. સૂર્યા, એના માટે એક સારો છોકરો શોધવાનો છે. એના લગ્ન કરાવવાના છે. એના લગ્ન થઈ જશે ને તો મારા મનને શાંતિ મળશે. તારી નજરમાં કોઈ સારો છોકરો હોય તો કહેજે. હો, સારું સર. તો હું જઉં છું બેટા. એ હારું હારું. આ તમને હંમેશા હસાવતો રહે છે ને. ચલો બોલાય. તારા ઘરે આવું છું ને તો બહુ જ આનંદ આવે છે. હા, તમે આવ્યા તો મને પણ બહુ જ આનંદ થયો સર. ઠીક છે. અરે સૂર્યા, થોડી વાર પહેલા તને જે કહ્યું ને, મારી પૌત્રી માટે કોઈ સારો છોકરો શોધી રાખજે. સર તમે કોઈ કામ સોંપો એ તો મારા માટે બહુ જ આનંદની વાત છે. તમારું કામ હું જરૂર કરીશ. ચાલ તો હું જઉં છું. આવો. આહાહાહાહા. હમણાં તો હું રામ છું એવો ડાયલોગ મારતો હતો, અને હવે જુઓ ગોપીઓ સાથે રાસ રમે છે. એ હટને. સર, હું પણ તમારી ફેન છું. એક ઓટોગ્રાફ પ્લીઝ. હા શ્યોર. હું અહીંયા એની રાહ જોઈ રહી છું, પણ આને મારી કોઈ ચિંતા જ નથી ને. બસ છોકરીઓ સાથે વાતો કરવી છે, સેલ્ફી લેવી છે, સેલ્ફી. હું સાઈન ક્યાં કરું? સર, પેપર તો નથી સર, અહીંયા જ સાઈન કરો. આજકાલ તો ટ્રેન્ડ છે સર, અહીંયા સાઈન કરો ને. હા. આહ! આહ! થેન્ક યુ સર. લવ યુ સર. હા હા. હા, વેલકમ વેલકમ. ઓકે ઓકે. હવે આને શું થયું? આટલા ગુસ્સાથી કેમ જુએ છે? ગીતા, અરે પેલી એ તો કઈ નથી, એમ જ આવું કઈ જ નથી ગીતા. હું છે ને બાઇક પાર્ક કરવા માટે પેલી બાજુ ગયો હતો ને, ત્યાં છોકરીઓ આવી ગઈ અને બધી આવીને મને વીંટળાઈ ગઈ. બધી સેલ્ફી લેવા માંડી. બસ એટલું જ ગીતા, બીજું કઈ નહીં. અરે મેં ક્યાં કઈ કીધું સર, મને કોઈ પ્રોબ્લેમ નથી.
ગીતા તું તો કહેતી હતી ને કે અહીં તો પાણીપુરી બહુ મસ્ત મળે છે, પણ અહીં તો કેટલી વાસ મારે છે. તને નથી આવતી ને? એ આવતી તો હશે જ, આવતી હશે. મારે તારી સાથે વાત જ નથી કરવી વિજય. વાત નહીં કરે તો કેવી રીતે ચાલશે? વાત કરીશ તો પ્રોબ્લેમ સોલ્વ થશે.